ગોંડલ મામલે આ બાબતે તમે શું કહેશો કલ્પેશ? પોલીસ તંત્રે તેમનું કામ દેખાડીને ક્યાંક ને ક્યાંક લેવા પટેલ સમાજ સાથે, પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો એવું દેખાય છે. સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની વાત કરું તો તેમના અવસાન પછી ક્યાંક ને ક્યાંક લેવા પટેલ સમાજ જે સૌરાષ્ટ્રમાં અટાણે તેમની ખામી ભોગવી રહ્યો છે. પોલીસ તંત્ર અને સરકાર જે સત્તાધારી સરકાર છે એ લેવા પટેલ સમાજ, પાટીદાર સમાજને એક આંદોલન મોટું બહોળું કરવા જવાના અણહાર દેખાડી રહ્યા છે. સમાજના જે આ યુવાનને ક્યાંય પણ એસપીજી સંગઠનની જરૂર પડે તો અમારું આખું એસપીજી સંગઠન ગુજરાતના આખા સંગઠનને ગોંડલમાં જમા થવાની અને તેમને સહયોગીને તેની સાથે રહેવાની તૈયારી દર્શાવે. સૌરાષ્ટ્ર એસપીજી ગ્રુપના અધ્યક્ષ કલ્પેશભાઈ રાંગ આપણી સાથે જોડાણા છે. આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે પોસ્ટ છે તે વાયરલ થઈ છે કે વિઠ્ઠલભાઈ જ્યારે હતા ત્યારે સમાજ માટે છે તે બંદૂક ઉપાડતા, અને ગોંડલ મામલે આ બાબતે તમે શું કહેશો કલ્પેશભાઈ? સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની વાત કરું તો તેમના અવસાન પછી ક્યાંક ને ક્યાંક લેવા પટેલ સમાજ જે સૌરાષ્ટ્રમાં અટાણે તેમની ખામી ભોગવી રહ્યો છે એ બાબતે હું ચર્ચા કરું તો આ થોડા દિવસ પહેલાની જે ગોંડલમાં એક નાના યુવાનને જે મારવામાં આવ્યો છે એ બાબતે પોલીસ તંત્રે તેમનું કામ દેખાડીને ક્યાંક ને ક્યાંક લેવા પટેલ સમાજ સાથે, પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો એવું દેખાય છે. કેમ કે અમારા સમાજની જે માંગ હતી કે ભાઈ જે કોઈ અસામાજિક તત્વોએ આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે તેમને સરઘસ કાઢવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક એવી જાણવા મળ્યું છે કે પોલીસ તંત્રએ ગુનાહિત ઇતિહાસ ધરાવનારા વ્યક્તિઓને જેલ હવાલે કરીને તેમને તેમનું કામ પૂરું કરેલ છે અને પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો છે. અને પટેલ સમાજમાં રોષ હતો અને તે માંગ છે તે પૂરી કરવામાં નથી આવી, શું કહેશો? ક્યાંક ને ક્યાંક આ પોલીસ તંત્ર અને સરકાર જે સત્તાધારી સરકાર છે એ લેવા પટેલ સમાજ, પાટીદાર સમાજને એક આંદોલન મોટું બહોળું કરવા જવાના અણહાર દેખાડી રહ્યા છે. ગોંડલમાં છે તે ઉકળતો ચરુ છે તે જોવા મળ્યો છે અને આરોપીને છે તે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે અને આ સરઘસ છે તે કાઢવાની માંગ હતી અને સરઘસ કાઢવામાં નથી આવ્યું, શું કહેશો? હું કહું જ છું ને કે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ સાથે અન્યાય થયો છે પોલીસ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા. એનું આ બહોળું રૂપ બનવા જઈ રહ્યું છે અને સમાજના જે આ યુવાનને ક્યાંય પણ એસપીજી સંગઠનની જરૂર પડે તો અમારું આખું એસપીજી સંગઠન ગુજરાતના આખા સંગઠનને ગોંડલમાં જમા થવાની અને તેમને સહયોગીને તેની સાથે રહેવાની તૈયારી દર્શાવે છે. ક્યાંક જ વાત કરવા જઈએ તો તમારા જ સમાજના જે જિલ્લા પ્રમુખ છે તે બીજા મુદ્દે છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવે છે, પણ તમારા જ સમાજનું છે તે બાબતે કોઈ પણ જાતની હજી પોસ્ટ વાયરલ કરવામાં નથી આવતી, શું કહેશો? ક્યાંક ને ક્યાંક એને રાજકીય પ્રેશર હોય કે વ્યક્તિનું પ્રેશર હોય, પણ મને એટલી ખબર પડે છે કે જ્યારે પણ ખેડૂતો માટે સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાને જરૂર પડતી તો સત્તાધારી પક્ષ અથવા તેમના પક્ષની સામે પડેલ છે. તો યુવા પ્રમુખ છે, જે જિલ્લા પ્રમુખ છે, એ પ્રમુખને મેં નાનામાં નાની પોસ્ટ મૂકતા જોઈ છે, પણ આ દીકરાને ન્યાય અપાવવા માટે નાના મોટી પોસ્ટ પણ જોઈ નથી. એમનું કારણ ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરાવવાનું અથવા સમાજને ઉપયોગી થવાનું નથી. જયેશભાઈ દ્વારા જાહેર મંચ ઉપર સમૂહ લગ્નમાં કહેવામાં આવ્યું હતું કે પાટીદાર સમાજને કોઈ પણ કામ હોય ત્યારે હું જાહેરમાં મેદાનમાં આવીશ, પણ આ બાબતે જયેશભાઈ પણ છે તે મેદાનમાં નથી આવ્યા, શું કહેશો? જયેશભાઈ એમની રીતે તેમના કામ કરતા હોય છે અને પોતપોતાના વિસ્તારમાં કામ કરનાર વ્યક્તિને હું જાણું છું ત્યાં સુધી હરેક સમસ્યાનો ઉકેલ લાવવામાં મને સહકાર આપ્યો છે. પણ અત્યારે જે મેટર બની છે એ સામાજિક લેવલે ગોંડલની છે તો ગોંડલના આગેવાનો સંભાળે એવી વિનંતી હોય છે અને ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયા પણ આમાં મહેનત કરતા હોય. અત્યારે એના વિશે હું કંઈ ન કહી શકું. વિઠ્ઠલભાઈની જો વાત આવી છે પણ જયેશભાઈ કોઈ નિવેદન નથી આપ્યું, શું કહેશો? હરેક મેટરમાં નાના મોટી સમસ્યા ગુજરાત લેવલે થતી હોય સમાજમાં, પણ એવું ના હોય કે જયેશભાઈ એક જ તેમનો એ મેટર સંભાળે અથવા એમના વિશે નિવેદન આપે અને પ્રેસ મીડિયા કરે. પટેલ સમાજમાં છે તે ગોંડલ મામલે છે તે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, જેતપુર.